પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના મતે પુસ્તક એ માત્ર પુસ્તક જ નથી પણ મસ્તક છે। માતૃભાષા દિવસ નિમિત્તે પરિશ્રમ એકેડેમી માણાવદરમાં લોક કલ્યાણ અર્થે પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પુસ્તકાલયના શુભારંભ પ્રસંગે ગુજરાતના હાસ્યકાર, લેખક અને સમાજ સેવક એવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, જૂનાગઢ જિલ્લા નાયબ શિક્ષણાધિકારી આરજી જેઠવા, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના લાભ શંકરભાઈ જોશી, જૂનાગઢ તાલીમ ભવનના ભરતભાઈ મેસિયા, લેખક જયંતિભાઈ કોરડિયા, પરિશ્રમ એજ્યુકેશન ગ્રુપના ચેરમેન દુદાભાઈ ભાટિયા સહિતના લેખકો, તબીબો, શિક્ષણવિદો, એડવોકેટ સહિતના સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે કાર્યક્રમના અધ્યક્ષ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પુસ્તક એ માત્ર પુસ્તક નથી પરંતુ મસ્તક છે। જ્યારે આપણી પાસે 4 માતા છે, જેમાં પ્રથમ આપણી જન્મ દેનારી માતા, બીજી આપણી જન્મભૂમિ, ત્રીજી આપણી માતૃભાષા અને ચોથી આપણી માતૃ સંસ્થા કે જ્યાં આપણે શિક્ષણ મેળવીને આપણા વ્યક્તિત્વનું નિર્માણ કર્યું હોય, ત્યારે આ 4 માતાને જીવનમાં ક્યારેય ન ભૂલવી જોઈએ તેવી માર્મિક ટકોર કરી હતી। જ્યારે 100 ડોક્ટરો, 100 એન્જિનિયરો, 100 ઉદ્યોગપતિઓ, 100 વકીલો સાથે મળીને એક શિક્ષક ન બનાવી શકે, પણ એક શિક્ષક જ એન્જિનિયર, ડોક્ટર, વકીલો, ઉદ્યોગપતિ, લેખકો બનાવી શકે છે। એ માત્ર શિક્ષક જ બનાવી શકે છે। સમાજમાં શિક્ષકોનું ખૂબ જ મૂલ્ય ઊંચું છે અને શિક્ષક પણ પોતાની કક્ષાથી નીચે જઈ શકે નહીં અને તે કદી કોઈનું ખરાબ પણ ના કરી શકે। ત્યારે શિક્ષકોએ પણ એક શિલ્પકારની જેમ બાળકની અંદર રહેલું ટેલેન્ટ બહાર કાઢવું જોઈએ। નમસ્તે, મારું નામ પરમાર છે। અહીંયા ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે 21/2/2024ના રોજ આજે અમારી શાળા પરિશ્રમ એકેડેમી માણાવદર લોકો પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું છે। ત્યારે એમાં અલગ અલગ પુસ્તકાલય, અલગ અલગ વિભાગ, અલગ અલગ લેખકો, કવિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પરિશ્રમ શાળા વતી 101 વાચક જે પ્રેમીઓ છે તેના માટે 101 દીક્ષાર્થીઓ માટે દીક્ષાર્થીઓ માટે પુસ્તકો દેવામાં આવ્યા છે। ત્યારે અમારી આ પુસ્તકાલયની વિશેષતા એ છે કે એમાં અલગ અલગ લેખકો, કવિઓ એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેવા કે લંબવામાં આવ્યા છે અને આજે તેનું ઉદ્ઘાટન શ્રી ઉદ્ઘાટન થયું છે અને અમારા વિદ્યાર્થીઓ શ્રી બધા એ બહુ ગર્વ છે કે આજે આ ઉદ્ઘાટન શ્રી જગદીશભાઈ ત્રિવેદીના હસ્તક થયું છે। જેમ શિલ્પકાર એક પથ્થરમાંથી બિનજરૂરી ભાગ દૂર કરીને એક મૂર્તિનું નિર્માણ કરે છે, તેમ શિક્ષકે પણ બાળકોની અંદર રહેલો બિનજરૂરી ભાગ દૂર કરે તો બાળકની અંદર રહેલ પ્રતિભા ચોક્કસ બહાર આવે। એ પણ માત્ર શિક્ષક જ કરી શકે તેવા ઉત્તમ ઉદાહરણો આપ્યા હતા। સમાજ સેવા માટે 11 કરોડનું દાન આપવાનો લક્ષ્યાંક મેં નક્કી કર્યો હતો, જેમાંથી આજ સુધી 9.5 કરોડથી વધુ રકમ શાળાઓ, હોસ્પિટલ જેવા સમાજ કાર્યોમાં વાપરવામાં આવી છે અને આગામી જૂન સુધીમાં આ મારો 11 કરોડનો લક્ષ્યાંક પણ પૂરો થઈ જશે તેમ જણાવ્યું હતું। નમસ્કાર, વિજય જોરા। મારા બંને બાળકો છે એ પરિશ્રમ એકેડેમીમાં અભ્યાસ કરે છે અને થોડા ઘણા દિવસ પહેલાં જ જગદીશભાઈ મને મળેલા ત્યારે જ વાત થઈ હતી કે આવી એક અનોખું પુસ્તકાલય એક ઝુંબેશ મારે ઉપાડવી છે અને ખૂબ સરસ મજાની આ ઝુંબેશ ઉપાડી। માણાવદર તાલુકામાં ઘણા બધા સમયથી અત્યારે એક પણ પુસ્તકાલય નથી, તો એના માટે એની એક અનોખું પુસ્તકાલય અને ખૂબ સરસ રીતે બાળ સાહિત્યથી માંડીને સુભાષિતો, શિક્ષણની દુનિયાના આધ્યાત્મિક ગ્રંથો, પ્રેરણાત્મક કથાઓ, ગણિત વિજ્ઞાનને લગતું સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું છે, શ્રેષ્ઠ વાર્તાઓ છે બાળકો માટે, એટલે બાળકોથી માંડી અને મોટી ઉંમરના લોકો સુધીનું દરેક પ્રકારના લોકો છે એ વાંચી શકે એવું સરસ મજાનું પુસ્તકાલય બનાવ્યું। અને ખાસ કરીને પુસ્તકો છે એ આજના આધુનિક યુગમાં પણ પુસ્તકો છે એ ખૂબ જરૂરી છે।
પુસ્તક વગર બાળક છે અત્યારે મોબાઈલ અને આજની આધુનિક જે ટેકનોલોજીની દુનિયામાં મોબાઈલનો ઉપયોગ કરે, પણ પુસ્તકમાંથી બાળકને સંસ્કાર અને એના મૂલ્યો જે છે સાચા, આ મૂલ્યો અને આપણી સંસ્કૃતિની જાણ જો પુસ્તકનું વાંચન નહીં હોય તો ક્યારેય કોઈને નહીં મળે. એટલે ખૂબ સરસ પ્રયત્ન કરેલો છે અને આ પુસ્તકમાં આજે જે 101 દીક્ષાર્થીઓએ લાભ લીધો એના બદલે હવે ભવિષ્યમાં વધારેમાં વધારે આવા પુસ્તકના દીક્ષાર્થીઓ થાય અને દરેક આ પુસ્તક વાંચે અને એમાંથી કંઈક સમજી અને આગળ વધે અને પોતાનું જે કાંઈ મૂલ્યો કે સંસ્કારો છે એને આગળ વધારે એ માટેનો ખૂબ અથાગ પ્રયત્ન ખૂબ સરસ છે. આભાર. આ કાર્યક્રમને સફળ બનાવવા પરિશ્રમ એજ્યુકેશન ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલભાઈ જોગલ, એજ્યુકેશન ડાયરેક્ટર જગદીશભાઈ જોગલ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ અંગે પરિશ્રમ એકેડમીના એજ્યુકેશન ડાયરેક્ટર જગદીશભાઈ જોગલે જણાવ્યું હતું કે આ અનોખા પુસ્તકાલયમાં કુલ 68 વિભાગોમાં અલગ અલગ પુસ્તકો આવેલા છે. ત્યારે આ તાલુકામાં એક પણ પુસ્તકાલય ન હોવાથી વાચકોને સારા પુસ્તકો મળે તે હેતુથી અનોખા પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ કોઈ પણ લોકો આ પુસ્તક વાંચી શકશે. સૌને જગદીશ ત્રિવેદીના વંદન. આજે 21મી ફેબ્રુઆરી 2024 માણાવદરના આંગણે પરિશ્રમ એકેડમી એના દ્વારા એક સુંદર મજાનું પુસ્તકાલય, નામ એમણે આપ્યું છે અનોખું પુસ્તકાલય, પણ અહીંયા આવ્યા પછી જોયું તો ખરેખર જે સાવ જ અનોખું છે એવું સુંદર પુસ્તકાલય. દિવાલો ઉપર એક એક પ્રકાર જે સાહિત્યનો છે એનું એક સરસ મજાનો ચોરસ કબાટ બને, એના ઉપર એ સાહિત્યકારની તસવીર હોય અને એની અંદર એના પુસ્તકો હોય, એવી રીતે 2 દિવાલો ભરી અને 68 પ્રકારના આપણી માતૃભાષાના વિવિધ પુસ્તકો અહીંયા એમણે પુસ્તકાલયની અંદર મૂક્યા છે. અને અત્યારે જ્યારે બાળકો, આપણા યુવાનો જ્યારે મોબાઈલની અંદર ઘણો બધો સમય વ્યતીત કરે છે, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ થોડા દિવસ પહેલા જે રીલની વાત કરેલી કે બાળકો અને યુવાનો રીલ જોવામાં સમય વધારે ન બગાડે અને એ કંઈક સર્જનાત્મક કામ કરે, તો હું પણ આજે વિશ્વ માતૃભાષા દિવસના દિવસે માણાવદરની અંદર આ પરિશ્રમ એકેડમીની આ અનોખી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરી શકો એ મારું સૌભાગ્ય છે. પણ હું પણ બાળકોને અને યુવાનોને કહેવા માંગુ છું કે તમે મોબાઈલમાંથી બહાર નીકળો, રીલ જોવાનું બંધ કરો અથવા તો ઓછા જુઓ અને તમારો સમય પુસ્તકોની પાછળ વ્યતીત કરો. તમને જેમાં રસ પડે એવા સુંદર સાહિત્યના પુસ્તકોનું વાંચન કરો, જેનાથી તમારું વૈચારિક જે ધોરણ છે એ સમૃદ્ધ થશે અને એનાથી ઘણું મોટું કામ થશે.